આ જીવને પર્યાયની ઓળખ છે અને પોતાના સ્વભાવની ઓળખાણ નથી. તો શું પર્યાય દ્વારા જ સ્વભાવને ઓળખાય કે સીધો ઓળખાય? સ્થિરતા વિસ્તારપૂર્વક સમજાવવા કૃપા કરશો. ગુરુદેવે દ્રવ્ય પર્યાયનું જ્ઞાન ઘણું આપ્યું છે, ઘણો વિસ્તાર કર્યો, સૂક્ષ્મ રીતે, બધી રીતે, ક્યાંય ભૂલ ન પડે એવી રીતે સમજાવ્યું છે. ક્યાંય પણ પોતાને પુરુષાર્થ કરવાનું બાકી રહી જાય છે. ખરું તો એ છે. પર્યાયની ઓળખાણ પર્યાયને ક્યાં ઓળખે છે? જે દ્રવ્યને યથાર્થ ઓળખે તે દ્રવ્ય ગુણ પર્યાયને ઓળખે, એ બધાને ઓળખે. પર્યાયને કઈ પોતે ઓળખતું નથી. દ્રવ્યનું જ્ઞાન કરવામાં પર્યાય વચ્ચે આવે છે. એટલે પર્યાય દ્રવ્યને ગ્રહણ કરે છે. પર્યાય દ્રવ્યને ગ્રહણ, પર્યાય દ્વારા દ્રવ્ય ગ્રહણ થાય છે. પણ એમાં પર્યાય જોવાની નથી, દ્રવ્યને જોવાનું છે. એક પર્યાય પોતે દ્રવ્યને ગ્રહણ કરે એવી શક્તિ છે. જ્ઞાનની એવી શક્તિ છે કે પોતે ગ્રહણ કરી શકે દ્રવ્યને. લોકાલોક પ્રકાશક જ્ઞાન એક સમયનું જ્ઞાન હોય, એ એક સમયની પર્યાય જે જ્ઞાનની છે, એ એક સમયની અંદર બધું લોકાલોકને જાણે એવો એનો સ્વભાવ છે. એક પર્યાયમાં એ તો નિર્મળ જ્ઞાન થઈ ગયું છે. આ તો એનું જ્ઞાન ઓછું થઈ ગયું છે. પણ પર્યાય પોતાને ગ્રહણ કરી શકે એવી એનામાં શક્તિ છે. પણ પોતે પોતા તરફ જોતો જ નથી. પોતાની ખામી છે, પોતે જોતો નથી. પોતે દ્રવ્યને ઓળખવાનો પ્રયત્ન કરતો નથી. હું જ્ઞાન સ્વરૂપ આત્મા જ્ઞાયક છું. જ્ઞાન લક્ષણ દ્વારા પોતે પોતાને ઓળખી શકે છે, પ્રયત્ન કરે. જેટલું એ જ્ઞાન લક્ષણ દેખાય, એ જ્ઞાયક, એ લક્ષણ દ્વારા જ્ઞાયકને ઓળખાય છે. ગુણ દ્વારા ગુણીને ઓળખાય છે. પણ એમાં વચ્ચે પર્યાય આવે છે, પણ પર્યાય ગ્રહણ કરે છે દ્રવ્યને. વિષય દ્રવ્યનો કરવાનો છે, ગ્રહણ દ્રવ્યને કરવાનું છે. પર્યાય ઉપરથી દ્રષ્ટિ છોડીને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવાની છે, ભેદ જ્ઞાન કરવાનું છે કે આ બધો વિભાવ છે, એ મારો સ્વભાવ નથી. આ બધી વિભાવિક પર્યાયો, એનાથી હું અત્યંત જુદો, હું શાશ્વત દ્રવ્ય છું. ગુણના ભેદ પડે કે પર્યાયના ભેદ પડે, એ ભેદ પૂરતો મારો સ્વભાવ નથી. હું તો અખંડ દ્રવ્ય છું. એમાં અનંત ગુણો છે, એની પર્યાયો છે, પણ એના ભેદ ઉપર દ્રષ્ટિને મૂકતા એક અખંડ દ્રવ્યને ગ્રહણ કરવું, એ જ યથાર્થ માર્ગ છે ને એ જ સમ્યક દર્શન છે. એને જો ગ્રહણ કરે અને વિભાવથી ભેદ જ્ઞાન કરીને પોતે જ્ઞાયકની પરિણતિ પ્રગટ કરે, અને જ્ઞાયકની ધારા જો ભેદ જ્ઞાનની પ્રગટ કરે, તો વિકલ્પ છૂટીને સ્વાનુભૂતિ થાય છે. અને એ જ મુક્તિનો માર્ગ છે. અને ગુરુદેવે બતાવ્યું છે ને એ જ કરવાનું છે. એટલે ગ્રહણ તો પર્યાય દ્વારા થાય છે, પણ એ પોતે ગ્રહણ કરે તો થાય. પર્યાય વચ્ચે આવે છે. પર્યાયને ગ્રહણ કરવાની નથી, પર્યાય ઉપર દ્રષ્ટિ મૂકવાની નથી, પણ દ્રષ્ટિ દ્રવ્ય ઉપર કરવાની છે. તે ગ્રહણ તો દ્રવ્યને જ કરવાનું છે. અખંડ દ્રવ્ય જ્ઞાયક સ્વભાવ એને ગ્રહણ કરવાનો છે. એ ગ્રહણ કરે તે જ મુક્તિનો માર્ગ છે. અનંત કાળમાં જીવે બધું કર્યું, પણ એક દ્રવ્યને ગ્રહણ નથી કર્યું, કરવાનું છે. શુભાશુભાવો તે પણ ચૈતનનો સ્વભાવ નથી. વચ્ચે એ આવે છે સાધક દશામાં શુભ ભાવો, પંચ પરમેષ્ઠી ભગવંતોની ભક્તિ, દેવગુરુ શાસ્ત્રની ભક્તિ, જેને તે પ્રગટ કર્યું એની ભક્તિ આવે. પણ એ શુભ ભાવ છે, એનાથી જ્ઞાયકનું પરિણામ જુદું છે. એવી શ્રદ્ધા પ્રતિ અને એવી જ્ઞાયકની પરિણતિ પ્રગટ થઈ શકે છે. એ જ મુક્તિનો માર્ગ છે. પછી વિતરાગ દશા થાય ત્યારે એ બધું છૂટી જાય છે. આચાર્યદેવ શુદ્ધાત્મા, ગુરુદેવ શુદ્ધાત્મામાં પરિણતિ પ્રગટ કરવાનું કે છે. એ શુદ્ધાત્માને તું ગ્રહણ કર. પણ વચ્ચે શુભ ભાવો આવ્યા વગર રહેતા નથી. એ શુભ ભાવો તો જ્યાં સુધી પોતે પૂર્ણતા ન થાય ત્યાં સુધી આવે છે, પણ એની પરિણતિ શુદ્ધાત્મા તરફની જ હોય છે સાધક દશામાં.